આજે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો ફરકાવી સૌને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી। આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં ભારતની આઝાદીમાં જેમનો સિંહ ફાળો છે એવા ગુજરાતના બે મહાપુરુષ મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલને યાદ કરીને વંદન કર્યા હતા। આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં પોલીસ દ્વારા રાઇફલ ડ્રીલ તેમજ અન્ય રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા। જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના પીપલક ગામે કર્મયોગી વનનું લોકાર્પણ કર્યું હતું। ગુજરાત હાઈકોર્ટના પ્રાંગણમાં આજે ચીફ જજ સુનીતા અગ્રવાલ દ્વારા 78મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં ચીફ જજે રાષ્ટ્રધ્વજને સલામી આપી ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી। આ પ્રસંગે ચીફ જજે સર્વે નાગરિકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। આ ઉપરાંત ચીફ જજની ઉપસ્થિતિમાં હાઈકોર્ટના કર્મચારીઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હાઈકોર્ટના તમામ જજ, સરકારી તેમજ ખાનગી વકીલો અને હાઈકોર્ટમાં કામ કરતા કર્મચારીઓ હાજર રહ્યા હતા। આજે 78મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 11મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિત મોટી સંખ્યામાં દેશવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પીએમ મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અત્યાર સુધીનું સૌથી લાંબુ 103 મિનિટનું ભાષણ કર્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી 5 વર્ષમાં 75,000 નવી મેડિકલ સીટો વધારવામાં આવશે। કોલકાતા રેપ અને મર્ડર કેસ પર પણ તેમણે કહ્યું હતું કે આવા રાક્ષસોને ફાંસી આપી દેવી જોઈએ અને હવે દેશને સેક્યુલર સિવિલ કોડની જરૂર હોવાનું પણ જણાવ્યું હતું।